વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગ દ્વારા વાર્ષિક સાયકોલોજી ફેસ્ટ સાયનેપ્સ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. માનસિક સ્વાસ્થ્યની જાગૃતિ માટે કાર્યક્રમ. આ મહોત્સવે આ વર્ષે સફળતાપૂર્વક પોતાના 5 વર્ષ પૂર્ણ કર્યા છે. નેશનલ ટાસ્ક ફોર્સના માર્ગદર્શન હેઠળ આયોજિત આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં માનસિક સ્વાસ્થ્ય વિશે વ્યાપક જાગૃતિ ફેલાવવાનો અને આત્મહત્યા નિવારણ અંગે જાગૃતિ લાવવાનો છે. આ જ દિશામાં આગળ વધતા યુનિવર્સિટીનો મન સાયકોલોજીકલ કાઉન્સેલિંગ સેલ પણ વિદ્યાર્થીઓની માનસિક મૂંઝવણોના નિવારણ અને યોગ્ય માર્ગદર્શન માટે સતત કાર્યરત છે. આ મહોત્સવમાં સુરતના અનેક ખ્યાતનામ અને મનોચિકિત્સકો અને મનોવૈજ્ઞાનિકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે અમદાવાદના ખ્યાતનામ મનોવૈજ્ઞાનિક ડૉક્ટર પ્રશાંત ભીમાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મન દુરસ્તી વિશે અત્યંત પ્રેરણાદાયક વક્તૃત્વ આપ્યું હતું. આ પ્રસંગે વનિતા વિશ્રામ સુરતના ચેરમેન શ્રી કૃપલાની ટી દેસાઈ તથા વાઇસ ચેરમેન શ્રી પ્રવીણ ટી વોરાએ શુભેચ્છાઓ પાઠવી સમગ્ર ફેસ્ટનું આયોજન પ્રોફેસર ડૉક્ટર દક્ષેશ ઠાકરના માર્ગદર્શન હેઠળ થયું હતું, જેમાં તેમણે સાયકોલોજી વિભાગના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને આ સફળતા બદલ શુભેચ્છાઓ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉક્ટર આર.ડી. પટેલે હર્ષ વ્યક્ત કર્યો હતો. ये आपका परिचय? मेरा नाम ईशू शर्मा है. मैं एक चाइल्ड साइकोलॉजिस्ट हूँ और मैं तत्व रीडिस्कवरिंग योरसेल्फ से आई हूँ यहाँ पर. मैडम कैसा लगा आपको यहाँ पे आके, क्या कहना चाहते हैं? साइनैप्स 2026 जैसे ये लोग 5th ईयर सेलिब्रेट कर रहे हैं अपना, इट इज़ रियली ब्यूटीफुल एंड दिस इज़ नीडेड इन सोसाइटी. ये बहुत ज़रूरतमंद चीज़ है और हमें सोसाइटी में इसकी बहुत ज़रूरत है. क्या मैसेज दोगे लोगों को? जैसे हम हमारे हेल्थ का, फिटनेस का ध्यान रखते हैं, इसी तरीके से हमें हमारे मेंटल हेल्थ का भी ध्यान रखना बहुत ज़रूरी है. और ये जो साइनअप्स 2026 इंट्रोड्यूस किया है, यहाँ पे हमें हर चीज़ के बारे में बताया गया है. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં મનોચિકિત્સકો, મનોવૈજ્ઞાનિકો તથા વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી, જેની સાથે જ 5000થી વધુ મુલાકાતીઓએ પણ આ આયોજનમાં ઉત્સાહભેર હાજરી આપી હતી. સાયકોલોજી વિભાગની 380 વિદ્યાર્થીઓએ પોતાની વિશેષ પ્રતિભા અને સમયનું યોગદાન આપી આ સમગ્ર કાર્યક્રમનું કુશળ સંચાલન કર્યું હતું. ફેસ્ટમાં વિવિધ ગેમ્સ, શૈક્ષણિક સ્ટોલ્સ અને કલા સંસ્કૃતિના પ્રદર્શનો દ્વારા દૈનિક જીવનની માનસિક સમસ્યાઓ અને તેના અસરકારક ઉકેલો સચોટ રીતે દર્શાવવામાં આવ્યા હતા. આ ફેસ્ટનો મુખ્ય હેતુ માનસિક સ્વાસ્થ્ય અંગેની ગેરમાન્યતાઓ દૂર કરી શૈક્ષણિક વાતાવરણમાં ખુલ્લા મનથી સંવાદને પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન ફેકલ્ટી ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસના ડીન અને સાયકોલોજી વિભાગના અધ્યક્ષ ડૉક્ટર આદિત્ય ફરસોલેના કુશળ માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સર, આપનો પરિચય ને આજે શું આયોજન કરાયું? હું છું ડૉક્ટર પ્રશાંત ભીમાણી, અમદાવાદથી. અત્યારે વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીનો આ એક સાયકોલોજી ડિપાર્ટમેન્ટનો આ સાયનેપ્સ જે ફેસ્ટિવલ છે, જે સાયકોલોજીનો અવેરનેસ ફેસ્ટિવલ છે, એના માટે હું ખૂબ ધન્યવાદ આપું છું. એઝ અ ચીફ ગેસ્ટ I really congratulate all the students, those who have done wonderful job over here. અને હું એવું માનું છું કે લોકોના મનમાંથી એક મનોવિજ્ઞાન પ્રત્યે એક મોટી ભાવના ઊભી થાય કે મનોવિજ્ઞાન એક ખૂબ જરૂરી બાબત છે. સાયકોલોજીકલ હેલ્પ લેવી એ કોઈ નાનમની નિશાની નથી. સાયકોલોજીકલ હેલ્પ લેવી એ કોઈ શરમની કે સંકોચની વાત નથી. અને હું ચોક્કસ માનું છું, જે મેં આજે વાત કરી કે ઇમોશન અને ઇન્ટેલેક્ટ, બુદ્ધિ અને લાગણી, આ બંનેનું સંતુલન જાળવીને એક વ્યક્તિ કેવી રીતે રહી શકે અને કેવી રીતે પોતાની મંદુરસ્તી જાળવી શકે એ વિશેની આજે મેં વાત કરી. મને ખૂબ આનંદ થયો. આટલા બધા જે વિદ્યાર્થીઓ છે, જે આટલી બધી સ્ટુડન્ટ્સ છે, એને આટલી ક્રિએટિવ જોઈને આઈ એમ વેરી વેરી હેપી અને હું શુભેચ્છા પાઠવું છું. અને હું એવું ચોક્કસપણે માનું છું કે અત્યારે જે સમયમાંથી આપણો દેશ, આપણે બધા પસાર થઈ રહ્યા છીએ, એ સમયની અંદર લોકોને ખૂબ અવેરનેસની, મેન્ટલ હેલ્થની જરૂર છે. અને જેનું ખૂબ સુંદર કામ આ વનિતા વિશ્રામ યુનિવર્સિટીમાં થઈ રહ્યું છે. એના પ્રોવોસ્ટ શ્રી ડૉક્ટર દક્ષેશભાઈ ઠાકરને મારા ખૂબ ખૂબ અભિનંદન. અને હું એવું આશા રાખું છું કે આ ખૂબ સરસ આખો પ્રકલ્પ વર્ષોના વર્ષો સુધી ચાલે અને સુરતવાસીઓને અને ગુજરાતવાસીઓને એનો લાભ મળતો રહે. થેન્ક યુ. मेरा नाम डॉक्टर आदित्य फरसोले, मैं डीन हूँ
स्कूल ऑफ ह्यूमैनिटीज़ एंड सोशल साइंसेस और हेड डिपार्टमेंट ऑफ साइकोलॉजी वनीता विश्राम विमेंस यूनिवर्सिटी सर से। आज क्या प्रोग्राम रखा गया और कौन गेस्ट आए थे? आज का जो प्रोग्राम है उसे हम हमारा साइकोलॉजी फेस्ट साइनैप्स कहते हैं। इसका नाम साइनैप्स इसीलिए रखा गया क्योंकि साइनैप्स ये एक गैप होती है जो दो न्यूरॉन के बीच में होती है, वैसी ही एक गैप मेंटल हेल्थ और हमारे सोसाइटी के बीच में है। और हमारा ये प्रयास होता है कि इस गैप को, इस दूरी को हम दूर करें। इसीलिए हम हमारे साइकोलॉजी फेस्ट साइनैप्स में बहुत सारी गेम्स, एक्टिविटीज़ और हमारे जो चीफ गेस्ट है उनके स्पीच के द्वारा हम सेंसिटाइजेशन करते हैं सोसाइटी का। हमारे इस इवेंट में 5000 से भी ज़्यादा महिलाएं पार्टिसिपेट करती है और इस इवेंट के माध्यम से हम मेंटल हेल्थ अवेयरनेस का क्रिएशन करते हैं ताकि समाज और मेंटल हेल्थ की दूरी दूर हो जाए। जी। अच्छा सर, कितने स्टॉल लगाए गए? आज हमने टोटल 20 स्टॉल लगाए हैं और इन 20 स्टॉल्स में बहुत सारी मात्रा में हमारे जो छात्र हैं उन्होंने बहुत अच्छे गेम्स और एक्टिविटीज़ जो मेंटल हेल्थ अवेयरनेस का क्रिएशन करते हैं उन्हें होस्ट किया है। जी। नाम है उसके जो चीफ गेस्ट है वो डॉक्टर प्रशांत भीमानी अहमदाबाद से आए हैं और उन्होंने मंदुरुस्ती पे बहुत ही इम्पैक्टफुल और आई ओपनिंग ऐसा स्पीच हमारे सारे स्टेक होल्डर्स को दिया है। थैंक यू। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़ सूरत।